ભાઈ આ તમારું નામ શું છે? મારું નામ વિરમભાઈ. વિરમભાઈ. તમારું? એમને કહી દો સાહેબ. જોરુભાઈ ને વિરમભાઈ, તમારા આ જે નેહડો છે બરાબર, આ ગાયો બેસ્યો છે, અમે તો કહીએ હજી વધુ તમારી ગાયો બેસ્યો પ્રગતિ કરો, પણ આજે અમે પોલીસ ખાતું તમારી જોડે એટલા માટે આવ્યું છે કે કઈક કારણ હોય તો જ આવો પોલીસ, બરાબર છે? એટલે આજે અમે સારા ઉદ્દેશ સાથે અમે તમારી જોડે આવ્યા છીએ. ગુજરાતી ભાષા ખબર પડે ને? તો અમે પોલીસ તરીકે તમને એવી વિનંતી કરીએ, જો આ ચિલોડાથી સાહેબ આવ્યા છે, ટ્રાફિકના છે અને આ પંચાયતના બી સભ્યો છે, બધું છે, બરાબર છે? તમારા ગાયો ભેંસોના લીધે રોડ ઉપર એક્સિડન્ટો થતા હોય છે, ભેંસો આપણા આ ગાયો મરતી હોય, એટલે આર્થિક નુકસાન તો થાય ને, જોડે જોડે પેલા એક્સિડન્ટ થાય એટલે સામેવાળાનો જીવ જાય, તો ગાય ભેંસનું તો આપણે પેલું રિકવરી થઈ જાય, પણ જે મરણ થાય એનું તો શું થાય? એટલે ન કારણ તમારી કોઈ ગાય ને ભેંસના આવું એક્સિડન્ટ ના થાય, એટલે તમારી ગાયો ભેંસો આપણા રોડ ઉપર ન જાય એની તકેદારી તમારે રાખવી. બિલકુલ તમારે ધ્યાન રાખવું. જવાબદાર વ્યક્તિ કે કોઈ માણસો ના હોય પૂરતા સંખ્યામાં તો તમારા ગાયો છોડી દો. ગાયોમાં શું ઘણી ગાયો હોય ને તમે એક જણ હોય એટલે શું કરી શકો? એટલે બધી ગાયો રોડ ઉપર જાય. સાહેબ અમે તો પૂરતા માણસો છે, તો પૂરતા થઈને જ લઈને જઈએ. અમે 6 ગોવડ, 100 ગાયો, એક મતલબ 100 ગાયો હોય અને 100 ગોવડ આવે, અલગ અલગ વ્યક્તિને 2 ટોર હેડો દઈએ, તો 50-50 2 ટોર. એટલે અમારું ઘર કોઈ દિવસ રેડું હોય નહીં. હા, એટલે રોજ દિવસ સરખા નહીં હોતા. અમારે શું કેવું છે કે તમારી તો નહીં જ હોતી ગાય, પણ તમારા જો અમે તો પોલીસ બધાને એક એક ના ઘેર તો ક્યાં જાય, એટલે તમે તમારા જેવા બધા લાગતા વળગતા હોય એ તમારી ભાષા વધારે સમજો. ફાયદો તો તમને જ છે. અમારે શું છે, અમારે તો ખાલી એક માણસાઈની રીતે અમે તમને સમજાવીએ છીએ કે પછી જો માણસ મરે અને પછી બધી પંચાયત કરીએ એના કરતા આવું કંઈક કરીએ તો સારું રહે. તો જો આ બહેનોને જાણવા મળે ને, હા, પછી કેવું થાય, પછી પોલીસ આવીને તમને ગાયો ભેંસો સાથે લઈ જાય, તમારી ઉપર કેસ થાય ને, બેદરકારીનો ગુનો દાખલ થાય, તો એની અંદર નુકસાન કોને થાય? તમને જ થાય ને. હા, અને અમારે તો આ કામ કરવાનું જ છે, પણ આવું કઈ ના બને એવું આપણે વિચારીએ. અમારે તો સર